મહાશિવરાત્રી પર આવી રીતે ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાથી જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જશે અને દરેક મનોકામના પૂરી થશે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા. આ વર્ષે પર્વના દિવસે ઘણા શુભ યોગ એક સાથે બની રહ્યા છે. આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રી સાથે જોડાયેલી વિશેષ વાતો. 1. શ્રાવણ માસના સ્વામી ચંદ્રમા હોય છે. આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. ચંદ્રમા ભગવાન શિવના મસ્તક પર સુશોભિત થાય છે. આ રીતે આ વર્ષે આ મહાપર્વ ખૂબ જ શુભકારી અને મંગલકારી છે. 2. શુભ મુહૂર્ત. આ દિવસે કોઈ પણ સમયે જ્યારથી શિવરાત્રી આરંભ થાય છે અને સમાપ્ત થાય છે ત્યાં આજ સુધી દિવસ રાત શિવ પૂજા કરી શકો છો. આ વાત વૈદિક અને પૌરાણિક છે. 3. કેવી રીતે કરવો ભગવાન શિવનો રુદ્રાભિષેક? શિવરાત્રીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે. 4. નીચે આપેલા દ્રવ્યોથી કરો. ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવાથી સંપન્નતા આવે છે તથા મનમાં કરવામાં આવેલી મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો રોગથી પીડાય છે તથા અસ્વસ્થ રહે છે કે કોઈ ગંભીર મહાબીમારીથી પરેશાન છે તેમને કુશોદકથી રુદ્રાભિષેક કરવો જોઈએ. કુશને પીસીને ગંગા જળમાં ભેળવીને પછી ભગવાન શિવનો નિયમ તથા શ્રદ્ધાપૂર્વક રુદ્રાભિષેક કરો. ધન પ્રાપ્તિ માટે દેશી ઘીથી રુદ્રાભિષેક કરો. નિર્વિઘ્ન રૂપથી કોઈ વિશેષ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તીર્થ માટે નદીઓનું જળ લઈ તેનાથી રુદ્રાભિષેક કરો. તેનાથી ભક્તિ પણ પ્રાપ્ત થાય છે. શેરડીના રસથી રુદ્રાભિષેક કરવાથી કાર્યમાં આવતી બાધાઓ સમાપ્ત થાય છે તથા વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. મધથી રુદ્રાભિષેક કરવાથી જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે તથા ખુશીઓ આવે છે. કોઈ પણ શિવ મંદિરમાં શિવલિંગ પર રુદ્રાભિષેક કરો કે પછી ઘર પર જ પાર્થિવનો શિવલિંગ બનાવીને રુદ્રાભિષેક કરો. 5. મહાશિવરાત્રી પર કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ. આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી રોગોથી મુક્તિ મળે છે તથા વ્યક્તિ દીર્ઘાયુ થાય છે. ગંભીર રોગથી પીડાતા લોકો નિશ્ચિત સંખ્યામાં શિવમંદિરમાં મહામૃત્યુંજય મંત્રની ધાર્મિક વિધિ કરાવો.